સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં હંગામી શિક્ષકો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેઓ કહી રહ્યા છે કે અમને કાયમી કરવામાં આવે। બાબા સાહેબ આંબેડકરનો ફોટો લઈને તેમણે વિરોધની શરૂઆત કરી છે। કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓએ આજથી હડતાલની શરૂઆત કરી છે। મોટી સંખ્યામાં હંગામી કર્મચારીઓ જોડાયા હતા અને અચોક્કસ મુદ્દતની હડતાલ પર તે ઉતરી ગયા છે। તેમની માંગ છે ઘણા સમયથી અમે નોકરી કરી રહ્યા છે પરંતુ અમને કાયમી કરવામાં નથી આવી રહ્યા। બાબા સાહેબ આંબેડકરના ફોટો અને પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી 200 કરતા પણ વધારે કર્મચારીઓને કાયમી કરવામાં નથી આવ્યા, જેથી હવે હડતાલની શરૂઆત કરી છે। વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે હંગામી કર્મચારીઓ છે તે આજથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। 200 થી વધુ જે કર્મચારીઓ છે કે જેઓ હડતાલ પર ઉતર્યા છે, આનાથી ચોક્કસથી શિક્ષણ સમિતિનો વહીવટ છે તેને અસર થવાની છે। વર્ષોથી તેઓ રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેઓને કાયમી કરવામાં નથી આવે અને તેને જ લઈને આજે અચોક્કસ મુદતની હડતાલ પર તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પહોંચ્યા છે। શું કહેશો, કેટલાય સમયથી રજૂઆત કરી રહ્યા છો, નિરાકરણ નથી આવતું, શું માંગણી? સાચી વાત, ઘણા સમયથી અમારી લડત લડી રહ્યા છે પણ ડિસિઝન આવતું નથી। પણ હવે અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈ રહ્યા છે એટલે અમે અમારો હક અને અમારી જે માંગણી છે કાયમી કરવાની એ જ્યાં સુધી મળે ના ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ અને અમે ત્યાં સુધી ઊભા થવાના નથી। શું કહેશો, કેટલા વર્ષોથી રજૂઆત કરી રહ્યા, કેટલા કર્મચારીઓ હતા, આનાથી શું અસર થશે? લગભગ 1992માં 570 જેટલા કર્મચારી હતા, વય નિવૃત્ત થતા હતા। અત્યારે 115 જેટલા કર્મચારી રહ્યા છે એટલે કે વય નિવૃત્ત થઈ ગયા। કેટલા કર્મચારી ચાલુ નોકરીમાં એક્સપાયર થઈ ગયા, કેટલા લોકો નિવૃત્ત બાદ પણ એક્સપાયર થઈ ગયા। અને અમારી માંગણી એ જ છે કે ભાઈ અમારો જે 32 વર્ષનો પ્રશ્ન છે કાયમી કરવાનો, એ અમને કાયમી કરો અને હવે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી। શું કહેશો દાદા, શું રજૂઆત કરવા પહોંચ્યા છે, શું માંગણી છે? અમારી કર્મચારી કાયમી કરવાની કામગીરી કરવાના કર્મચારી માંગી રહ્યા છે અમે, અને અમારો હક માંગી રહ્યા છે, ભીખ નથી માંગતા। અમે 30 વર્ષ સુધી અહીંયા ફરજ બજાવી છે, એમ છતાં અમારી કામગીરી કરી નથી। અમને ઘણું દુઃખ થાય છે, મને બહુ તકલીફ પડે છે અમારે જીવન જીવવાની। એટલા માટે અમારી માંગ પૂરી થશે ત્યારે જ અમે ઉઠીશું અહીંયાથી, કારણ મરવાનું થશે તો મરવા તૈયાર થઈશું પણ બેથી ઉભા નહીં થાય। લોકો છે જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ઉભા નહીં થાય। શું કહેશો, શું પરિસ્થિતિ છે કર્મચારીઓની? કારણ કે વર્ષોથી માંગ છે તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં નથી। આ વખતે તો એવું જ છે કે કોર્પોરેશન થપ્પો આપે, અમારી ઓફિસ વાળા થપ્પો આપે, પણ આ વખતે ઊભા નથી થવું કેમ કે જે ઘરડા જે રિટાયર થઈ ગયા એ લોકોને તો પેન્શન બી નહીં, કેવી રીતના જીવે? એટલે આ વખતે તો એવું છે ચોક્કસ મુદતની હડતાલ, જ્યાં સુધી અમારું કામ નહીં પતે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી। આપ જોઈ શકો છો તે રીતે તમામ જે હંગામી કર્મચારીઓ છે તે અહીંયા ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। સ્થાન જે લોકો છે તે કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી તેમની રજૂઆત છે તેને ધ્યાને લેવામાં નથી આવી। ચોક્કસથી વહીવટી જે કામ છે તેને અસર થશે પરંતુ આ જે હંગામી કર્મચારીઓ છે તે ટ્રસ્ટના મસ્ત થવા તૈયાર નથી, કારણ કે અનેકવાર કોર્પોરેશન દ્વારા લોલીપોપ આપવામાં આવી પરંતુ જે રીતે તેમની વાત સ્વીકારવામાં આવે છે ત્યારે ચોક્કસથી એકબીજાને ખો આપવાની વાત છે। હવે જે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે તો આગામી સમય પર જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે 200 થી વધુ કર્મચારીઓ છે તે હાલ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।